प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। बोल बोल पंजे वाले की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा, युगल को पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साजी प्रणाम। 5 दिवसना साथे 5 दिवसनी रजा रही, પણ મેં કીધું તું ને 27 તારીખે તો આપણે અવશ્ય મળશું। તમને વિશ્વાસ કેટલો? ફટાફટ બધા હાજર થઈ ગયા, કારણ કે ધણીજીએ પણ કીધું છે ईमान कायम रखना जब तक न मैं बुलाऊं, जब तक न मैं बुलाऊं। ईमान कायम रखना, विश्वास राखवानो। विश्वास करीने दौड़े जे तारतमनु फळ लेसे ते, ए विश्वास छे आपणे। तो आवो अमृतनी एक बूंदमां આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત થઈ ગયા છીએ અને તત્પર પણ છીએ, અને ચાલે છે આપણી પ્રગટ વાણીમાં પણ પ્રગટ વાણી, અને ચોપાઈ 50મી ચોપાઈ છે, પણ
જે ત્રિધા લીલા આપણે સમજીએ છીએ ને સુંદર સાચી, એ તારતમની અંદર છે. દુનિયાવાળાને નથી ખબર કે દ્વારિકાધીશ કોણ છે, કંસને માર્યા એ કોણ છે, ગોપીઓ સાથે લીલા કરી એ કોણ છે. દુનિયાવાળાને નથી ખબર. પણ આપણી પાસે શું છે? માસ્ટર ચાવી. રોશન કિલ્લી દઈ હમકો, यो कर किया हुकाम, खोल दरवाजे पार के इत, बुलाई लीजो सृष्टि ब्रह्मा, रोशन किल्ली दई हमको. માસ્ટર ચાવી આપી રાજ્ય આપણને કે લે આ શાસ્ત્રોની અંદર જે લોક છે ને એ બધા ખોલી નાખ. તારતમ રૂપી માસ્ટર ચાવી, એક ચાવી લગાડશું ને બધા શાસ્ત્રોના, ધર્મ ગ્રંથોના, પુરાણોના, વેદોના લોક ખુલી જશે. અને યો કર કિયા હુકમ, અને હુકમ કર્યો, ખોલ દરવાજે પાર કે ઈત બુલાઈ લીજો સૃષ્ટિ બ્રહ્મ, પરમધામના દરવાજા ખોલી અને એને બોલાવીને લઈ આવો. એ ત્રિધા લીલા છે. ત્રિ એટલે ત્રણ ને ધા એટલે પ્રકાર. ત્રણ પ્રકારની પૂર્ણ બ્રહ્મ પરમાત્માની લીલા બધાની અંદર અંશ છે. ગોલોકીમાં પણ પરમાત્માનો અંશ છે. ભગવાન વિષ્ણુની લીલામાં પણ પરમાત્મા સમાહિત છે. પણ પ્રધાનતા કઈ લીલાની કઈ લીલામાં છે એ તારતમ બતાવે છે સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતીએ કીધું કે જો પ્રગટ લીલા ન હોવે દોએ તો અસલ નકલ કી સુધ ક્યો હોવે. વાસ્તવિક લીલા પ્રગટ આ સંસારમાં ન થાય તો કઈ લીલા અસલ છે અને કઈ લીલા નકલ છે ખબર પડે નહીં. કઈ લીલા વાસ્તવિક છે ને કઈ લીલા પ્રતિબિંબ છે ખબર ન પડે. એટલે આ સંસારમાં લીલા પ્રગટ થઈ. જો પ્રગટ લીલા ન હોવે દોએ, કે જો બંને લીલા, અખંડ લીલા અને પ્રતિબિંબ લીલા, વાસ્તવિક લીલા અને પ્રતિબિંબ લીલાઓ ન થઈ હોત આ સંસારમાં તો સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ કેવી રીતે સ્પષ્ટ થાત. રાજ્યએ જે પણ કાંઈ કર્યું એ બધું જ બરાબર કર્યું. બેઉ લીલા પ્રગટ કરી તા કારણે ભય નકલ, અસલને બતાવવા માટે આ સંસારમાં ફરી પાછી નકલ લીલા થશે. હમણાં આગળ આવશે. તા કારણે ભય નકલ સમસ્ત સંસારના જીવોને શુદ્ધ કરને સકલ સંસાર, સમસ્ત સંસારના જીવોને લીલાના, વાસ્તવિક લીલાના માધ્યમ દ્વારા, એટલે કે અસલ લીલાના માધ્યમ દ્વારા બ્રહ્માત્માઓનો પરિચય કરાવવા માટે પ્રતિબિંબ લીલા કરવામાં આવી. કારણ ન તો બ્રહ્મપ્રિયોને કોણ ઓળખત સુંદર સાચી? કોઈ ન ઓળખત. બધા જ એમ લાગે કે આ ઘેટાનું ટોળું છે. હવે આપણે ક્યાંય જાય, ઘણી જગ્યાએ હું તો હમણાં ગઈ, 4-5 ગામમાં ગઈ, તો સુંદર સાથ તો આપણી તો અલગ જ વાત છે. પણ જે બિચારા ન સમજતા હોય એમ કે હે એવી, અમે તો એવી વાત સાંભળી છે કે પ્રણામી લોકો કોઈને ન માને, એકને જ માને. સુંદર ભાવિક ભક્તજનો છે ને જેની પાસે તારતમ નથી એ કહે કે તમે કેમ કોઈને ન માનો એમ કે. પણ એની પાસે તારતમ આવે ત્યારે એ પણ એવું કરવા લાગે. હવે બ્રહ્મપ્રિયા કોણ, જીવ સૃષ્ટિ કોણ, ઈશ્વરી સૃષ્ટિ કોણ? જેની પાસે તારતમ છે અને જે આ સંસારની અંદર વ્યવહારમાં મૂકી દીધો, રહેણીમાં મૂકી દીધો, એ તો એની ચાલે ચાલવા માંડી. એટલે એની ચાલે ત્યારે બધાને ખબર પડે ને, ત્યારે ખબર પડે કે ના આ કાંઈક અલગ છે. જેમ હરિદ્વારમાં કીધું તું ને, હરિદ્વારમાં રાજા જન્મે જઈને વેદવ્યાસે કીધું કે 28મા કળિયુગની અંદર એવા બ્રહ્મ મુનિઓ આવશે, સંસારમાં પ્રગટ થશે
કે જે અકથ કથા કહેશે કે કથ્યલ તો કહી સુની પર અકથ એતે બિન સો તો અબ જાહેર ભઈ જો આજ્ઞા થે ઉત્પન્ન કે કથ્યલ તો કહી સુની કહેલી વાતો તો આજે સદીઓથી યુગ યુગાંતરથી બધા શ્રવણ કરતા આવ્યા છે પર અકથ એતે દૈન કે અકથ કથા અત્યાર સુધી કોઈ સાંભળી નથી તેવી કથા સો તો અબ જાહેર ભઈએ એ હવે કલયુગની અંદર પ્રગટ થશે જો આજ્ઞાથી ઉત્પન્ન પરમાત્માની આજ્ઞાથી પરમાત્માના હુકમથી આ સંસારમાં એ પ્રગટ વાણી પ્રગટ થશે અને એવી બ્રહ્મ પ્રિયાઓ આવશે કે એક જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ધ્યાવશે બીજા કોઈનું ધ્યાન ચિંતન નહીં કરે એક જ પરમાત્માની એ બંદગી કરશે એ વાત થઈ એટલે પૂછે ઘણા બધા પૂછે કે હે તમે કેમ કોઈને ન માનો પણ એ વાત સામાન્ય જીવ માટે નથી સમજી નહીં શકે અને જેને એને તારતમ જ્યારે મળશે ત્યારે એ પણ સમજી શકશે તારતમ સંસારમાં બધા જ માટે આવ્યો છે સચરાચર જગતમાં એક એક પ્રાણી માટે તારતમ આવ્યો મનુષ્ય એક પ્રાણી જ છે એક એક જીવ માટે તારતમ આવ્યો પણ પ્રથમ હકદાર કોણ થશે બ્રહ્મ પ્રિયાઓ થશે એ તુરંત જ ઈમાન લઈ આવશે કીધું ને ईमान कायम रखना जब तक ना मैं बुलाओ वाणी तुम्हें जो दी है वाणी में सब कहा है બધું જ મેં તમને આપ્યું અને એમાં બધું જ કહી દીધું છે રાજ્ય શું કમી રાખી છે એટલા માટે સંસારમાં લીલા તો રાજ્યએ પ્રગટ કરી પણ એ લીલા અસલ લીલા પણ પ્રગટ કરીને પ્રતિબિંબ લીલા પણ પ્રગટ કરી કે શુદ્ધ કરને સંસાર સકલ આ સંસારના જીવોને બ્રહ્માત્માનો પરિચય કરાવવા માટે આ સંસારમાં પ્રતિબિંબ લીલા કરવામાં આવી હમણાં આપણે જોશું सारे अर्थ तब होवे सत जो प्रगट लीला दो होवे इत यही इनमें श्री कृष्ण जी भये सो 11 दिन व्रज मथुरा रहे બધા ધર્મ ગ્રંથોના સંપૂર્ણ અર્થ ત્યારે જ સિદ્ધ થશે સુંદર સાજી સારે અર્થ તબ હોવે સત જો પ્રગટ લીલા દો હોવે બધા જ ધર્મ ગ્રંથોના સંપૂર્ણ અર્થ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે અખંડ અને બિંબ એટલે કે પ્રતિબિંબ બંને લીલાઓ સંસારમાં પ્રગટ થશે કોના માટે કયો અવતાર સંસારમાં પ્રગટ થયો ત્યારે જ ખબર પડે કાલ માયાના આ બ્રહ્માંડમાં શ્રી કૃષ્ણજી શ્રી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષર બ્રહ્મની સુરતા રૂપે આ સંસારમાં આવ્યા એ બધા જ ને આપણને તારતમના માધ્યમથી ખબર છે કે સો સુરત ધનિકો લે આવે સનંદ ઘર કિયો પ્રવેશ મૂલ સુરત અક્ષર કી જે જીન ચાહ્યા દેખો પ્રેમ સને સો સુરત ધનિકો લે આવે સનંદ ઘર કિયો પ્રવેશ એ કોણ છે અક્ષર બ્રહ્મની અંદર અક્ષર બ્રહ્મની સુરતા રૂપે આ સંસારની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા તેઓ 11 દિવસ સુધી વ્રજ અને મથુરા રહ્યા સો 11 દિન વ્રજ મથુરા રહે મથુરામાં પ્રગટ થયા અને વ્રજમાં આવ્યા એને કેટલી લીલા કરી 11 વર્ષ અને 52 દિવસ સુધી હમણાં આવશે ગોલોકી કૃષ્ણએ 11 દિવસ જ લીલા કરી ફક્ત 11 દિવસ 7 દિવસ ગોકુળમાં ને 4 દિવસ મથુરામાં અને તે પછીની લીલા આવશે ભગવાન વિષ્ણુની હમણાં જ બધી ચોપાઈ દિન 11 ગ્વાલાવેશ તીન પર ધનિકો નહીં આવેશ 7 दिन गोकुल में रहे 4 दिन मथुरा को कहे 11 દિવસ સુધી કૃષ્ણએ ગોકુળમાં ગોવાળ વેશ ધારણ કર્યું આપણને મેં તમને વાત કરી ને કઈ ગોપી પાછી આવી કયા કૃષ્ણ આવ્યા આપણા જે કૃષ્ણ વૃંદાવનમાં આપણી સાથે રાસ રમણ કરી રહ્યા હતા અને બધી ગોપીઓ હતી એ ક્યાં ગઈ ફરી પાછી પરમધામ મૂલ મિલાવામાં જાગૃત થઈ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પણ તેની લીલા સમેટી અને પરમધામ મૂલ મિલાવામાં જ ગયા પણ હવે જે ગાયો ચરાવવા કૃષ્ણ ગયા હતા બળદેવ અને
કલ્યાણજીને કીધું હતું કે હું લૂલી લંગડી ગાયો લઈ અને પાછો આવું છું, વાત થઈ હતી ને, ત્યારે જશોદાએ કીધું કે પાછો આવે એ મારો નહીં, જે મોડો આવશે એ મારો નહીં. એનું પણ વિચારવાનું ને, થોડોક દિમાગને હલાવજો. દહીં થઈ જશે કે બેન શું બોલે છે, પાછા તો આવે ને. તો એ ફરી પાછું સ્વરૂપ જે આવ્યું ગોકુળની અંદર, 7 दिन गोकुल में कहे रहे, 4 दिन मथुरा के કહે કે 11 દિવસ સુધી શ્રી કૃષ્ણએ ગોકુળમાં ગોવાળ વેશ ધારણ કર્યો ગોકુળની અંદર, અને તેના પર અક્ષરાતીત બ્રહ્મનો આવેશ હતો નહીં. 7 દિવસ તેઓ ગોકુળમાં રહ્યા અને 4 દિવસ મથુરે. કોણ? ગોલોકી કૃષ્ણ. ગજમાં હવે પ્રધાનતા એની આવી, એનું હજી લીલા અધૂરી છે, એ લીલાને પૂરી કરશે. ગજમલ કંસ કો કારજ કિયો, ઉગ્રસેન કો ટીકા દિયો. હવે એટલી ઉંમર થઈ ને, એટલે આ સ્વરૂપ તો ગયું ક્યાં? પરમધામ. પણ હવે કંસ કાગળિયા લખે છે, કંસ અક્રૂરને મોકલે છે કે જાવ તમે એ કૃષ્ણને લઈ અને આવો, કૃષ્ણ અને બલરામને લઈ અને આવો, મામાશ્રીના બોલાવા આવ્યા છે. અક્રૂરજી સરસ રથ શણગારી અને આવે છે મથુરામાં, ગોકુળમાં નંદ બાબાને કે અક્રૂર આવ્યા હરીને તેડવા રે, રથડા છોડ્યા છે નંદજીને દ્વારે, હોલાલ ગોકુળ વેલે પધાર જોરે. કે વાલા મારા ગોકુળ મથુરા બેઉ ગામડા રે, વચમાં યમુનાજી ભરપૂર, હોલાલ ગોકુળ વેલે હરી આવજો. ત્યારે નહોતી ખબર, જ્યારે નાના હતા ને મમ્મીની ઘરે, ત્યારે આ રાસ ગાતા જન્માષ્ટમી ઉપર, એટલો ગમતો, હજુ પણ ગમે છે. પણ આ લીલાની ત્યારે ખબર હતી નહીં, આપણી પાસે તારતમ નહોતો. હવે આમાં ભાવ કેટલો છે કે અક્રૂર જ્યારે રથ લઈને આવે છે, નંદ જશોદાને કહે છે કે હું કૃષ્ણ ને બલરામને તેડવા આવ્યો છું. ત્યારે જશોદા કોણ? પૂર્વજન્મના વસુ. નંદ જશોદા વસુ અને ધરા. ગોલોકી કૃષ્ણ એને વચન આપ્યું હતું, એ નિભાવવા આવ્યા હતા. ત્યારે જશોદા રડી પડે છે કે તમે લેવા આવ્યા છો. ખૂબ રડે છે. કૃષ્ણને જવું તો પડશે જ, કારણ કે એની લીલાની સમાપ્તિ થવા આવી છે. એટલે કારજ કારણ બિન કારણ કારજ નો હોવે, સો કહું યા કે કારણ દોય. કાર્ય વગર કારણ વગર કાર્ય થતું નથી. અક્રૂર આવે છે, કૃષ્ણ તૈયાર થાય છે, કૃષ્ણ ને બલરામ, અને રથમાં બેસીને જાય છે. તો ગોપિકાઓનું શું? અસલ તો ક્યાં ગઈ? પરમધામમાં જાગૃત થઈ. પણ જે ગોલોક ધામથી ઈશ્વરી સૃષ્ટિ આવી હતી, ઈશ્વરી સૃષ્ટિનો સહારો લીધો હતો. જે કુમારિકાઓ હતી, વ્રજવધુ હતી, એ તો ગઈ, પણ જે કુમારિકાઓ હતી એ, અને જેવા રથમાં બેસી અને જાય છે, આગળ રાધા ઊભી છે એકલી. રાહ જોઈને, શ્રાપ હતો ને, આગળ શ્રવણ કર્યું હશે. વિરજા સખી અને શ્રીદામાએ બંને થઈને શ્રાપ આપ્યો હતો રાધાને. રાધાએ બેઉને શ્રાપ આપ્યો શ્રીદામાને કે જા તું મૃત્યુ લોકમાં ધરતી ઉપર જઈ અને તું રાક્ષસ થઈ જા. અને વિરજા સખીને રાધાએ શ્રાપ ગોલોકમાં કારણ બન્યું હતું, શ્રવણ કરાવ્યું છે. અને વિરજા સખીને કીધું કે તું વારી થઈ જા, જલ થઈ જા. જમનાજી બન્યા વિરજા સખી, અને કંસ બન્યા શ્રીદામા બન્યા કંસ. હવે બેઉનો ઉદ્ધાર કરવાનો છે. અને એ રાધાજીને બેઉએ બનીને શ્રાપ આપ્યો કે જાઓ તમે પણ અમને શ્રાપ આપો છો તો અમે પણ તમને કહીએ કે તમે ભલે ગમે એટલો આજે પ્રેમના માર્યા, તમે અમને શ્રાપ આપી દીધો, પણ અમે કહી કે જાઓ તમે જશો ધરતી ઉપર,
ત્યારે તમને કૃષ્ણ ક્યારેય મળશે જ નહીં. તમે વિયોગની અંદર ઝૂરી ઝૂરી અને રહેશો. વિયોગ જ થશે, તમને ક્યારેય કૃષ્ણ પ્રાપ્ત નહીં થાય. પ્રેમ તમે કરશો પણ એ કૃષ્ણ તમને મળશે નહીં. એ રાધાજી આજે આગળ જઈ અને રથ આમ ચાલ્યો આવે છે નંદના દરબારમાંથી, નંદના આંગણામાંથી. રસ્તામાં એકલી રાધાજી ઊભી છે, વચ્ચે ગોપીઓ ઊભી છે. કૃષ્ણને છોડવાનું મન થતું નથી, કૃષ્ણને જવા દેવાનું કારણ કે હવે કૃષ્ણ ક્યારેય આવવાના નથી. એટલે કહે છે કે રથના આડા રાધાજી ઉભા રહ્યા રે, તમે મારા રુદિયા ઉપર રથ હાકો લાલ, ગોકુળ વેલે રાપ ધાર જોરે. કે તમે આડી ઊભી, રાધા આડી ઊભી રહી ગઈ કે તમે મારા હૈયા ઉપર રથ હાકીને પછી જાઓ. હું આ અવસ્થામાં તમને જોઈ શકીશ નહીં, તમે મારાથી દૂર થશો, એ મારાથી સહન નહીં થાય. કે પાલવને છેડે આંસુડા રાધા લૂછતી રે, કે જાણે ભાદરવો ભરપૂર હો લાલ, ગોકુળ વેલે રાપ ધાર જોરે. કે પાલવના છેડે આંસુડા જાણે ભાદરવો ભર, શ્રાવણ ભાદરવો આંખમાં વહેવા લાગ્યા. ગોપિકાઓ પણ આડી ઊભી રહી ગઈ છે, પણ કૃષ્ણને મામા કંસના તેડા આવ્યા છે, તેમનું આમંત્રણ છે, ત્યાં જવાનું છે. એ શ્રીદામાનો પણ ઉદ્ધાર કરવાનો છે. અને કંસ કહે છે ત્યાં જઈ અને કૃષ્ણ જાય છે ઘણાનો ઉદ્ધાર કરતા કરતા મથુરા નગરીની અંદર કૃષ્ણ પહોંચે છે. નગરજનો દર્શન કરવા કૃષ્ણ અને બલરામ ભાણે જ થાય છે. અને અત્યાર સુધીના પરાક્રમો બધાએ શ્રવણ કરી. મથુરા અને ગોકુળ વચ્ચે ખાલી એક જમનાજી નદી જ હતી. અને ઉત્સુક છે બધા દર્શન કરવા માટે. નગરજનો કિનાર ચડી ગઈ છે. અક્રૂરજી લઈ અને આવે છે અને ચાલીને જાય છે, રથમાંથી નીચે ઉતરી જાય છે. ત્યાં કુબજા પણ સામી મળે છે. તે કંસને ચંદનનો લેપ લગાવવા માટે કુબજા જતી હતી, ચંદનની વાટકી હાથમાં લઈને. કૃષ્ણને જોઈ અને બધા હસે છે, પણ કૃષ્ણ સામું જોવે છે. ત્યારે કુબજા કહે છે કે તમે પણ? હું તો જાઉં છું લેપ લગાવવા માટે રાજા કંસ ને, મથુરા નગરીના રાજા કંસ. ત્યારે કૃષ્ણ કહે છે થોડો લેપ મને પણ લગાવી દે. અને જ્યારે તિલક કરે છે અને નજરથી નજર મળે છે ત્યારે કહે છે કે કૃષ્ણ, સાંભળ્યું છે કે તમે તો ભગવાન છો. મારું આ વાકું શરીર કુબજા, હું કદરૂપી છું, મારો પણ કઈક ઉદ્ધાર કરો. ત્યારે કૃષ્ણ એક હાથથી પકડે છે, કુબજાને સ્વરૂપવાન બનાવે છે. કુબજાને તારી અને પછી જાય છે ધોબીનો પણ ઉદ્ધાર કરે છે. કારણ કે ધોબીનો પણ ઉદ્ધાર કરે છે અને પછી આગળ વધે છે. તો ગજમલ કંસ કો કારજ કિયો. ગજ એટલે કુવલિયાપીડ હાથી ને મદ મસ્ત બનાવ્યો હતો કંસે, શરાબ પીવડાવીને એમની સાથે યુદ્ધ કરવા માટે. એમને પણ ભગવાન કૃષ્ણ એની પણ હરણ કરે છે, એને પણ મારે છે. અને ગજ મલ અને બે, ગજ એટલે હાથી, એનો પણ ઉદ્ધાર કર્યો. અને મલ એટલે ચારુણ અને મુષ્ટિક નામના મલ. એકદમ તેલનું મર્દન કરી અને આમ બલવાન તૈયાર કરી. અને આ તો નાના નાના કૃષ્ણ અને બલરામ એમની સાથે અખાડામાં યુદ્ધ કરાવે છે. એ ચારુણ અને મુષ્ટિકનો પણ ઉદ્ધાર કરે છે. અને પછી દોડી અને કૃષ્ણ જ્યાં સિંહાસન ઉપર કંસ બેઠો હોય ને ત્યાં દોડીને ચડી જાય છે અને તેની છાતીમાં જોરથી મુક્કો મારી અને કંસનો પણ ઉદ્ધાર કરે છે. મામા કંસને પણ મારે છે. અને પછી ક્યાં જાય છે? ઉગ્રસેન કો ટીકા દિયો. હવે એ ત્રણનો ગજ
મલ અને કંસનો ઉદ્ધાર કરી અને એના નાના ઉગ્રસેન એમને જેલમાં પૂર્યા હતા અને રાજા બની ગયો હતો કંસ. એમને રાજ તિલક કર્યું. જુઓ છોડ્યું કેટલું. હવે કંસને એને માર્યો તો રાજ્ય કેનું હોય? કૃષ્ણનું હોય. પણ એને રાજ્યની ભૂખ નથી. એ તો આ સંસારની અંદર શું કરવા આવ્યા? બધાનો ઉદ્ધાર કરવા આવ્યા. કૃષ્ણ કોઈ રાજ્ય કરવા આવ્યા નથી. એ રાજ્ય સિંહાસન ઉપર બેસી જાય તો નહીં. એને છોડ્યું અને એના નાનાને એમાંથી બહાર કાઢી અને રાજ તિલક કરી અને એને તે ગાદી સિંહાસન ઉપર બેસાડ્યા. કારાગૃહ મેં દર્શન દિએ જીન, અને કારાગૃહમાં કંસના કારાગૃહમાં પિતા વસુદેવ અને માતા દેવકીને હવે દર્શન આપે છે. જુઓ 11 વર્ષ અને 52 દિવસ અને એની ઉપર 7 દિવસ થઈ ગયા. ત્યારે તેમને ત્યાં જઈ અને બંધન મુક્ત કર્યા, તેમની બેડીઓ તોડી નાખી. એટલા વર્ષે દેવકીએ એના સુપુત્ર કૃષ્ણને જોયા અને કેટલો આનંદ હશે. દ્રશ્યને યાદ કરજો, એ લીલા છે. વસુદેવ દેવકી કે લોહે બાન, ઉતાર્યો ભેસ કીએ સ્નાન. વસુદેવ અને દેવકીને હાથ કડી કાપી નાખી અને કૃષ્ણજીએ ગોવાળ વેશ ત્યારે ઉતારી નાખ્યો. ઉતાર્યો ભેસ કીયો સ્નાન. એને બંધન મુક્ત કર્યા, પ્રણામ કર્યા અને જે ગોવાળ વેશ હતો એ ઉતારી ને જમનાજીમાં સ્નાન કરી અને રાજશ્રી વસ્ત્ર ધારણ કર્યા. જબ રાજ બાગે કો કિયો સિંગાર. રાજશ્રી વસ્ત્ર ધારણ કર્યા ત્યારે તબ બલ પરાક્રમ ના રહ્યો લગાર. ત્યારે એની અંદર કોઈ અક્ષર બ્રહ્મનો આવેશ અને પરાક્રમ બંને ન રહ્યા, કાંઈ રહ્યું નહીં. હવે અક્ષર બ્રહ્મની આવેશ શક્તિ પાછી ફરી ગઈ અને કેવળ યોગીરાજ કૃષ્ણ જ રહી ગયા. હવે તેમાં પારની શક્તિ રહી નહીં. જ્યારે ગ્વાલા વેશ ઉતારીને રાજસી વેશ ધારણ કર્યો ત્યારે એક પણ શક્તિ એની અંદર, ગોલોકી કૃષ્ણ પણ એની લીલા કરીને ગોલોક ધામમાં ગયા અને અક્ષરાતીત કૃષ્ણ તો પહેલા જ ગયા. હવે ખાલી થઈ ગયા, યોગીરાજ રહી ગયા. હવે કંસને માર્યો એટલે એમના સસરા જરાસંઘ, જરાસંઘે એની બેવ સુપુત્રી કંસ સાથે પરણાવી હતી. હવે બેવ દીકરી વિધવા થઈ એટલે જરાસંઘ મથુરાને ઘેરેલ છે, આક્રમણ કરે છે કે આયે જરાસંઘ મથુરા घेरी हरी तब कृष्ण जी को अति चिंता भई. હવે જરાસંઘે મથુરા પર આક્રમણ કર્યું, મથુરાને ઘેરી લીધી. કેટલી અક્ષોહિણી સેના લઈને તે યુદ્ધ કરવા માટે કૃષ્ણ પાસે આવી ગયા, એની સામે આવી ગયા. તો યાદ કરકે આયા વિચાર તબ કૃષ્ણ વિષ્ણુમય ભયે નિર્ધાર. એને ચિંતન મનમાં થયું અને ચિંતન કરતા કરતા ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુનું ધ્યાન થયું તો એમની શક્તિ તેમનામાં પ્રવેશી અને તેઓ વિષ્ણુમય બની ગયા. ચિંતન કર્યું, શક્તિ આવી એટલે તેઓ અત્યારથી અવતાર બની ગયા, ભગવાન વિષ્ણુનો અવતાર. तब वैकुंठ में विष्णु ना रहे इत 16 कला संपूर्ण भये. યાદિન તે ભયો અવતારે પ્રગટ વચન દેખો નિર્ધાર. કે હવે તેથી વૈકુંઠમાં વિષ્ણુ નહોતા, એ અહીં આવી ગયા. ક્યાં? સંસારમાં આવી ગયા. અને 16 કળાઓ સહિત આ ધરતી ઉપર તેઓ આવી ગયા. અહીંથી ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. સુંદર સાજી 11 વર્ષ 52 દિવસ સુધી મુખ્ય પ્રધાનતા અક્ષરાતીત કૃષ્ણની આ ત્રિધા લીલા છે. 11 દિવસ, 7 દિવસ ગોકુળમાં ને 4 દિવસ મથુરામાં જે લીલા કરી, બધાનો ઉદ્ધાર કર્યો. ગજમલ કંસ કો ઉદ્ધાર કારજ કયો, એનો ઉદ્ધાર કર્યો એ ગોલોકી કૃષ્ણ. અને જ્યારે છોડાવ્યા, માતા પિતાને કેદ મુક્ત કરાવ્યા, નાનાને તિલક કર્યું, ત્યાં સુધી ભગવાન વિષ્ણુનો અવતાર સ્નાન નહોતું કર્યું. જ્યારે જીલણા કરી અને રાજસી વેશ ધારણ કર્યો ત્યારે કોઈ અવતાર નહોતો. ચિંતન કર્યું, ભગવાન વિષ્ણુ આવ્યા. હવેથી એ ભગવાન વિષ્ણુનો અવતાર થયા. હવે શિશુપાલ કી જોત વૈકુંઠ ગઈ સમાઈ, કૃષ્ણ મેં તિત ના રહી. હવે એક આ મુખ્ય લીલા છે કે જ્યારે પાંડવો સાથે, પાંડવોની સહાયમાં હતા અને જ્યારે રાજા યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો
અને ત્યારે બધા જને આમંત્રણ આપ્યું હતું. યોગી ભોગી રાજા ઋષિ મુનિ કૃષ્ણ પરમાત્મા ભગવાન કૃષ્ણ વિષ્ણુ કૃષ્ણ એ બધાને આમંત્રણ હતું. અને મોટો પાંડાલ હતો રાજસભાની અંદર. જ્યારે કૃષ્ણ સંતો ઋષિ ભગવાન કૃષ્ણ સંતો અને ઋષિ મુનિઓના જ્યારે જૂઠન ઉપાડતા હતા એ સમયે શિશુપાલને પણ આમંત્રણ હતું. શિશુપાલ કોણ સુંદર સાજી ખબર છે? શિશુપાલ એ કૃષ્ણ ભગવાનના વિષ્ણુ કૃષ્ણ ભગવાનના ફઈના દીકરા હતા. અને જ્યારે શિશુપાલ જન્મ્યો ને ત્યારે એને 3 નેત્ર હતા. એટલે એની માતા ખૂબ દુઃખી થઈ ગયા અને એને કીધું કે 3 નેત્રવાળા આને કોણ લેશે? ત્યારે એને કીધું કે જે આને ગોદમાં લેશે અને એક આંખ નીકળી જશે એ જ આનો વધ કરશે. આકાશવાણી થઈ હતી કે તું રડીશ નહીં. જેને આ શિશુપાલને જે ગોદમાં લેશે ત્યારે એની એક આંખ નીકળી જશે એ જ એનો વધ કરશે. અને કૃષ્ણ રમાડવા ગયા શિશુપાલને જ્યારે એને પોતાના હાથમાં ગોદમાં લીધા ત્યારે એક આંખ નીકળી ગઈ. ત્યારે એના ફઈબા ચોંકી જાય છે કે પુત્ર તું મારા દીકરાનો વધ કરીશ? તમે તો મામા ફઈના બેઉ ભાઈ થાવ, તું આનો વધ કરીશ? કૃષ્ણ કહે છે કે ના ફઈબા, હું એની 100 ગાળ માફ કરીશ અને પછી 100 ઉપર એ મને અપરાધ કરશે, 100 અપરાધ એના માફ કરીશ. 100 ઉપર 101મો અપરાધ થશે ત્યારે જ હું એને હાણીશ. ત્યાં સુધી એને કાંઈ કહેવાનો નથી. આ રાજસભામાં હવે પાંડવોના રાજસૂય યજ્ઞમાં શિશુપાલને પણ આમંત્રણ હતું. શિશુપાલ જાય છે અને જુએ છે તો કૃષ્ણ તો વિરોધી હતો. અને કૃષ્ણ જ્યારે જૂઠન ઉપાડે છે ત્યારે કહે છે કે અર્જુન, હે યુધિષ્ઠિર, તે ગ્વાલને આમંત્રણ આપ્યું છે. એ દુતારો છે, એ નટખટ છે, એ ગ્વાલા છે, એ બહેરૂપિયા છે. એટલે ત્યારે કૃષ્ણએ કીધું કે હવે એક ગાળ બાકી છે. ત્યારે એને કીધું કે કૃષ્ણ બહેરૂપિયા છે, એ જૂઠન ઉપાડે છે, તે ભગવાન નથી. ત્યારે કૃષ્ણએ સુદર્શન ચક્ર લીધું અને સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો, એનું ગળું કાપ્યું. ત્યારે કીધું શિશુપાલ કી જોત વૈકુંઠ ગઈ. એને ખબર હતી કે કૃષ્ણ મારો વધ કરવાનો છે એટલે એની સાથે તે દુશ્મનાવટ રાખતો હતો. અને એની આત્મજ્યોતિ વૈકુંઠમાં ગઈ, પણ વૈકુંઠ ત્યારે ખાલી હતું. એ બધું જ દૈવત્વ લઈ આઉધ અપને મગાઈ કે લીએ કઈ વિધ જુદ અસુરો કો કહીએ કે ત્યાં બધું જ એની યાવત સામગ્રી સંસારમાં કૃષ્ણની અંદર આવી ગઈ હતી. ત્યાં કાંઈ જ નહોતું. એટલે વૈકુંઠથી તે જ્યોત પાછી આવી, સમાઈ કૃષ્ણ મેં તિત ના રહી, કૃષ્ણની અંદર સમાઈ ગયા. કે તુલસી અપને રામ કો ખીજ ભજો કે રીજ, ઉલટો સુલટો ઉગહી જો ખેતર મેં બીજ. તમે ભક્તિ નફરતથી કરો કે પ્રેમથી કરો, એ પરમાત્મા તો અપનાવવાનું એનું લક્ષ્ય હતું. એના શિશુપાલના મનની અંદર કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ જતા, ભલે વિરોધ હતો પણ 1 સેકન્ડ માટે કૃષ્ણ, કારણ કે એનું મોતનું કારણ જ કૃષ્ણ હતા. એટલે એની સાથે એને વિરોધ હતો. એટલે સતત હવે આપણા કોઈ દુશ્મન હોય સુંદર સાજી, જેટલા સ્નેહીજન યાદ ન આવે ને એટલા દુશ્મન યાદ આવે જ. એવી રીતે એને ભક્તિ કરી હતી કૃષ્ણને. એટલે તુલસીદાસે કીધું કે અપને રામ કો રીજ ભજો કે ખીજ. રાવણે શું કર્યું? રાવણને રામ સિવાય કોઈ દેખાતું હતું? કંસને કૃષ્ણ સિવાય કોઈ દેખાતું હતું? એમ શિશુપાલને પણ કૃષ્ણ સિવાય કોઈ નહોતું દેખાતું. શિશુપાલનો વધ થયો, વૈકુંઠ જ્યોત ગઈ પણ પાછી આવી ત્યાં એના દરબારમાં જ ત્યાંની અંદર જ્યોત સમાઈ ગઈ. અને પછી કહે છે આઉધ અપને મગાઈ કે લીએ. હવે સુદર્શન ચક્ર કૃષ્ણએ ઉંગલી ઉપર રાખી અને એનો વધ કર્યો. જ્યારે ઉંગલીમાંથી ખૂન નીકળ્યું ત્યારે જ પટરાણી દ્રૌપદીએ
તુરંત જ પોતાની સાડી એનું મોંઘું ચીરી અને એને પાટો બાંધ્યો. ખૂન નીકળ્યું ત્યારે એને પાટો બાંધ્યો. ત્યારે દ્રૌપદીને પણ કૃષ્ણ વચન આપે છે કે એક એક ચીર, એક એક તાતણાના ગણી અને તારા હું ચીર પૂરીશ. ત્યારે એ પણ સભામાં, કૌરવોની સભામાં એ વચન પણ કૃષ્ણ પૂરું કરે છે સુંદર સાજી. એટલે આ લીલા અહીં વૈકુંઠની, વૈકુંઠવાસી કૃષ્ણની અહીંથી લીલા શરૂ થઈ અને પછી મથુરા દ્વારકા લીલા કર ચાહે પહોંચે વિષ્ણુ વૈકુંઠ ઘર, અબ મૂલ સખિયા ધામ કી જે તીન ફેર આયે ધરી ઈત દે. મથુરામાં અને દ્વારિકામાં વિવિધ લીલાઓ કરીને વિષ્ણુ ભગવાન પોતાના વૈકુંઠમાં પાછા ફર્યા. કહેવાય છે કે 112 વર્ષ સુધી ભગવાન વિષ્ણુએ દ્વારિકાની અંદર લીલા કરી. કુલ આયુષ્ય ભગવાન કૃષ્ણનું ત્રિધા લીલા કહીએ 125 વર્ષનું. અને જ્યારે પ્રભાસ પાટણ એનો સમય પૂરો થયો, ભગવાન વિષ્ણુનો સમય પૂરો થયો, ત્યારે પ્રભાસમાં જઈ અને એક ચિત્તે એક પ્રાસના ઝાડની નીચે બેસી, પીપળાના ઝાડની નીચે બેસી અને ધ્યાન મગ્ન હતા. ત્યારે પારધી આવી, શિકારી આવી અને એક બાણ માર્યું અને અંગુષ્ઠમાં વાગ્યું કૃષ્ણને. અને ત્યારે એને ધરતીનો પરિત્યાગ કર્યો, એને લીલા એને સમાવી લીધી. ત્યાં સુધી ભગવાન વિષ્ણુની લીલા, ત્રિધા લીલા આપણે સમજી ન સમજાય તો ક્યારેક પ્રશ્ન કરજો સુંદર સાથજી. અને હવે આપણી લીલા શરૂ થશે. અબ મૂલ સખિયા ધામ કી જે તીન ફેર આયે ધરી ઈત દે. હવે પરમધામના આત્માઓએ ફરીથી આ ધરતી ઉપર આવી અને શરીર ધારણ કર્યા. એમનો આ વૃત્તાંત હવે ઇન્દ્રાવતી કહે છે, આપણે કરી છે. હવે એ કોણ આવશે, ક્યારે આવશે? ઉમેદા તામસ્યા રહિતિન બેર સો દેખન કો આયા હમ ફેર ઇન બ્રહ્માંડ કો એ કારણ શૂન્યો આત્મ કે શ્રવણ. 59મી ચોપાઈ આપણે આવતીકાલે લેશું. આજે અધિક સમય થઈ ગયો છે તો મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. રાઈટ ટાઈમ 7:15 વાગે. આજે ઘણા જે ખાસ સુંદર સાથ છે એમને કદાચ ખબર નહીં હોય એટલે હાજર નથી થયા, પણ યુટ્યુબમાં જોઈ લેશે એટલે એને ખબર કાલથી પડી જશે. કાલનો ટાઈમ રાઈટ 7:15 વાગ્યાનો રહેશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.